નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા કોમ્પ્યુટર ઓપરેટર સહિત અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો આજે ભરતીનું નોટિફિકેશન છે તે એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલું છે। સુરત મહાનગરપાલિકામાં ધ એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત અલગ અલગ ટ્રેડોમાં જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે ચર્ચા કરી લઈશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો આજે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે આજથી એટલે કે 25 ફેબ્રુઆરી 2025 થી શરૂ કરી દેવામાં આવેલા છે। 25 ફેબ્રુઆરી 2025 થી લઈને 3 માર્ચ 2025 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। જો મિત્રો આ ભરતીમાં તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો અમારે જે WhatsApp નંબર છે 6352228352 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે સુરત મહાનગરપાલિકામાં એપ્રેન્ટિસમાં અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો અહીં વિદ્યાર્થીઓએ સૌથી પહેલા તો જે એપ્રેન્ટિસનું પોર્ટલ છે apprenticeshipindia.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। તેમાં મિત્રો પ્રોફાઇલની વિગત અપડેટ કરી અને તેમાં ઈ-કેવાયસી ફરજિયાત કરાવવાનું રહેશે। ત્યાર પછી મિત્રો જે સુરત મહાનગરપાલિકાની ઓફિશિયલ જે વેબસાઇટ છે www.suratmunicipal.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। વાત કરી લઈએ જગ્યા વિશે કે કઈ કઈ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે, તેમાં કુલ કેટલી જગ્યા છે, ઉમેદવારને સ્ટાઇપેન્ડ કેટલું મળવાપાત્ર થશે, તેના માટેની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ। તો જે પહેલી પોસ્ટ છે તે ઇલેક્ટ્રિશિયન એટલે કે વાયરમેનની પોસ્ટ છે કે જેમાં 80 જગ્યા છે। બીજી જે પોસ્ટ છે તે ફિટરની છે કે જેમાં 20 જેટલી જગ્યા છે। ત્રીજી જે પોસ્ટ છે તે ડ્રાફ્ટમેન સિવિલની પોસ્ટ છે તેમાં પણ 20 જેટલી જગ્યા છે। ચોથી જે પોસ્ટ છે તે સર્વેયરની છે તેમાં પણ 20 જેટલી જગ્યા છે। પાંચમી જે પોસ્ટ છે તે મિકેનિક મોટર વ્હીકલની છે તેમાં 5 જગ્યા છે। અને છઠ્ઠી જે પોસ્ટ છે તે મિકેનિક રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગની પોસ્ટ છે કે જેમાં પણ 5 જેટલી જગ્યા છે। આ 6 પોસ્ટમાં ઉમેદવારને જે સ્ટાઇપેન્ડ છે તે રૂપિયા દર મહિને 8050 રૂપિયા મળવા પાત્ર થશે। ત્યાર પછી સાતમી પોસ્ટ છે તે મિકેનિક ડીઝલની છે કે જેમાં 10 જેટલી જગ્યા છે। આઠમી જે પોસ્ટ છે તે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે કે જેમાં 150 જેટલી જગ્યા છે। અને નવમી જે પોસ્ટ છે તે કોપા એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ કમ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટની પોસ્ટ છે કે જેમાં 180 જગ્યા રહેશે। એ મિત્રો 7, 8 અને 9 પોસ્ટ છે તો તેમાં ઉમેદવારને દર મહિને રૂપિયા 7700 સ્ટાઇપેન્ડ છે તે મળવાપાત્ર થશે। અને મિત્રો આ જે 9 પોસ્ટમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારની જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ જે ટ્રેડમાં અરજી ફોર્મ ભરવું છે તે ટ્રેડ આઈટીઆઈ માંથી પાસ કરેલું હોવું જોઈએ। 10મી જે પોસ્ટ છે તે મેડિકલ લેબ ટેકનિશિયનની પોસ્ટ છે પેથોલોજીમાં કે જેમાં કુલ 40 જેટલી જગ્યા છે। અને ઉમેદવારને દર મહિને રૂપિયા 9000 નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે। તેના માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને બાયોલોજી વિષય સાથે ધોરણ 12 ની પરીક્ષા છે તે પાસ કરેલું હોવી જોઈએ। સાથે સાથે બીએસસી ની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ। 11મી જે પોસ્ટ છે તે એકાઉન્ટ આસિસ્ટન્ટની પોસ્ટ છે કે જેમાં 160 જેટલી જગ્યા છે। તેમાં પણ ઉમેદવારને દર મહિને રૂપિયા 9000 નું સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે। તેના વિશે આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીકોમ ની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ। બીકોમ માં સ્નાતક પાસ કરેલું હોવું જોઈએ। ત્યાર પછી મિત્રો 12મી જે પોસ્ટ છે તે ડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટરની પોસ્ટ છે કે જેમાં 180 જેટલી જગ્યા રહેશે। તેના માટે દર મહિને રૂપિયા 9000 નું સ્ટાઇપેન્ડ ઉમેદવારને મળવાપાત્ર થશે। તેના માટે આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ બીએ અથવા તો બીસીએ ની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ। અને 13મી જે પોસ્ટ છે તે માઇક્રો ફાઇનાન્સ એક્ઝિક્યુટિવની પોસ્ટ છે કે જેમાં કુલ 120 જેટલી જગ્યા રહેશે। તેમાં ઉમેદવારને દર મહિને રૂપિયા 9000 નું સ્ટાઇપેન્ડ મળવાપાત્ર થશે। તેના માટે જે શૈક્ષણિક લાયકાત છે તે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી બીકોમ અથવા તો બીબીએ ની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ। આવી રીતે તમામ પોસ્ટ થઈ કુલ 1000 જેટલી જગ્યા પર સુરત મહાનગરપાલિકા દ્વારા એપ્રેન્ટિસની ભરતી જાહેર કરવામાં આવેલી છે। એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે ચર્ચા કરીએ તો તમામ પોસ્ટ માટે ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 34 વર્ષની હોવી જોઈએ। અહીં મિત્રો તમારે અરજી ફોર્મ છે તે ઓનલાઈન જ ભરવાનું રહેશે। તમે રૂબરૂ અથવા તો ટપાલના માધ્યમથી અરજી મોકલશો તો તે સ્વીકારવામાં નહીં આવે। અને અગાઉ કોઈ પણ ટ્રેડમાં જો તમે એપ્રેન્ટિસશિપ પૂર્ણ કરેલ હશે તો તેવા ઉમેદવારની અરજી પણ
સ્વીકારવામાં નહીં આવે તેવા ઉમેદવારોએ અરજી ફોર્મ ભરવાનું રહેતું નથી. તો હવે રીતે મિત્રો સુરત મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ પોસ્ટ પર એપ્રેન્ટિસની ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.